બાળકના અપહરણથી વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। નિરાધાર પરિવારને ફૂટપાથથી આવાસ સુધીની આ સફર છે, તેમાં નગરપાલિકા અને પોલીસે પોતાની એક માનવતા છે તે મહેકાવી છે। એમની બાજુમાં અહીંયા આંગણવાડી છે, તો એની નાની જે દીકરી 3 વર્ષની છે, પીનલ, ત્યાં ભણવા પણ જશે। સમાચાર પંચમહાલથી કે પંચમહાલમાં 5 મહિનાના બાળકના અપહરણનો મામલો। પંચમહાલ પોલીસની માનવતા ભરી કામગીરી ફરી સામે આવી। હાલોલ નગરમાં 5 માસના બાળકનું અપહરણ છે તે થયું હતું। ફૂટપાથ પર રહેતી નિરાધાર મહિલાનું બાળક અપહરણ થયું હતું। 2 નાની બાળકીઓ સાથે જીવન ગુજારતી હતી મહિલા। બાળકના અપહરણથી વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। જિલ્લા પોલીસની ઝડપી કામગીરીથી બાળક છે તે સલામત રીતના મળી આવ્યું। બાળક મળ્યા બાદ માનવતાનો વધુ એક પ્રસંગ એ જોવા મળ્યો। નિરાધાર પરિવાર માટે કાયમી છતનો એ પ્રયાસ કરવામાં આવ્યો। સાથે જ મહિલા પ્રમુખના સહકારથી નગરપાલિકાની મોટી પહેલ પણ જોવા મળી। નાની બાળકીના શિક્ષણ માટે પણ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા। સાથે જિલ્લા પોલીસ અને નગરપાલિકાનો સંયુક્ત પ્રયાસ છે તે આ ઘટનામાં જોવા મળ્યો। જાંબુડી વિસ્તારમાં ખાલી પડેલું આવારું ઘર છે તે તેઓને ફાળવવામાં આવ્યું હતું। સાથે જ આવાસ નંબર 112 પરિવારને સોંપવાનો નિર્ણય છે તે પણ કરવામાં આવ્યો। સાથે જ નિરાધાર પરિવારને ફૂટપાથથી આવાસ સુધીની આ સફર છે, તેમાં નગરપાલિકા અને પોલીસે પોતાની એક માનવતા છે તે મહેકાવી છે। અને આ જે ઘટના હતી, આ ઘટનાને લઈ એ પોલીસ અધિકારી અને સાથે જ હાલોલ ડીવાયએસપી, ટાઉન પીઆઈ અને રૂરલ પીઆઈ પણ આ હાજર રહ્યા હતા। સાથે જ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ગૃહ પ્રવેશ છે તે કરાવવામાં આવ્યો। આ ગુજરાત પોલીસ અને સાથે સાથે પંચમહાલના હાલોલ પોલીસની આ માનવતા છે કે તેઓએ એક જે ફૂટપાથ પર પોતાનું જીવન ગુજરાન કરી રહી હતી તેની બાળકીનું અપહરણ થતાં પોલીસે માનવતા જ મહેકાવી એટલું જ નહીં, પણ ફૂટપાથથી લઈને આવાસ સુધીની આ જે તેમની સફર છે તેમાં પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત ભૂમિકા ભજવી અને આ એક નિરાધાર મહિલા અને તેમના 2 બાળકો માટે એક મકાન આપવાનું પણ નક્કી કર્યું। મકાન આપતી વખતે પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાના એ પદાધિકારીઓ પણ ગૃહ પ્રવેશ કરાવતી વખતે ઉપસ્થિત રહ્યા। આખી આ જે કહાની છે તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી। પોલીસ અધિકારીઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ। આપને બધાને ખબર છે કે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7/1/2026ના રાત્રે 12 વાગે એક 5 માસના બાળક કે જે આશાબેન દંતાણીનું બાળક હતું એની અપહરણની ઘટના બનેલી હતી। પોલીસે ટીમ બનાવી અને હાલોલ ડિવિઝનના ડીવાયએસપી શ્રીની આગેવાનીમાં એલસીબી એસઓજીના માણસો સાથે ડિટેક્શન કરવા માટે ખૂબ સારો પ્રયત્ન કરી અને બાળકને 2 દિવસ પછી જ 48 કલાક પછી રાત્રે બાળકને લઈ આવેલા હતા। પછી જેમને રહેવાનું પોતાનું ઘર નહીં તો બેન ફૂટપાથ પર રહેતા હતા, તો નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન છે એમણે એક પોલીસને પ્રપોઝલ આપી કે આ રીતે આવાસો બનેલા છે તો આ બેનને આપણે ત્યાં રહેવાનું પ્રોવાઈડ કરીએ, જેથી કરીને એને ઘર પણ મળી રહે। એમની બાજુમાં અહીંયા આંગણવાડી છે, તો એની નાની જે દીકરી 3 વર્ષની છે, પીનલ, ત્યાં ભણવા પણ જશે। અને અમે પ્રયત્ન કરીએ છીએ કે બેનને આજુબાજુમાં કોઈપણ જગ્યાએ નાનો મસ્તો કોઈ જગ્યાએ એને કામ મળી રહે, જેથી કરીને બેન પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે અને એના બાળકોને ભણાવી શકે।